જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનગુવા ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11ની અંદર આ જ વિષયમાં ઇંગ્લિશમાં અહીંયા વિષયાંગમાં આગલા સેશનમાં પાલનપુરના એક યુવાન વિદ્યાર્થીએ કે એક યુવાન વ્યક્તિએ જેને કહેવાય અજાયબ ઘડિયાળની ભેટ આપી. ભવિષ્યની અંદર કાર્ય કરી શકે એવી એક ઘડિયાળની ભેટ આપી એવું આપણે અહીંયા એક લેસન જોયું હતું. આજના સેશનની અંદર ધ સિક્રેટ ઓફ મશીન, ધ સિક્રેટ ઓફ ધ મશીન. મશીન એટલે યંત્રો જેને આપણે કહીએ, સિક્રેટ એટલે એના રહસ્યો. આમ તો આ કવિતાની અંદર મશીન પોતે કહે છે કે અમે શું છીએ અને શું કરીએ છીએ, પણ ખરેખર જોઈએ તો હકીકતમાં તમે જ અમને બનાવ્યા છે. એટલે કે મનુષ્યને કહે છે કે તમે જ અમને બનાવ્યા છે અને તમારે જ અમારો ઉપયોગ કરવાનો છે. પણ અમારામાં ઉપયોગ કરતા જો પણ કંઈ તમે ભૂલ કરી તો મૃત્યુ પણ થઈ શકે છે અને બીજી ત્રીજી કોઈ ઘટના પણ ઘટી શકે છે. એટલે મશીન કહે છે અહીંયા કે અમે શું છીએ, અમને કેવી રીતે બનાવવામાં આવ્યા, અમને કેવી રીતે ગોઠવવામાં આવ્યા, ક્યાંથી કાઢવામાં આવ્યા, અને આ બધી જ બાબતો મશીનની વાત છે. જે મશીન એટલે કે યંત્રો, ધ સિક્રેટ ઓફ ધ મશીન. રૂડિયાર્ડ કિપલિંગની આ કવિતા છે. રૂડિયાર્ડ કિપલિંગ, કદાચ તમે જંગલ બુક જોયું હોય ફિલ્મ, તો એની કથા પણ રૂડિયાર્ડ કિપલિંગની જ છે. તો કવિતાની શરૂઆત છે, વી વર ટેકન ફ્રોમ ધ ઓરેબેડ એન્ડ ધ માઇન્ડ. ઓરેબેડ એનો મતલબ, ઓરેબેડનો મતલબ છે એક પ્રકારની ખાણ, પેટાળ. ઓરેબેડ ધાતુની કિયારી, જેને કહેવાય કે ભાઈ કોઈ જમીનમાંથી જ્યાં સોનું નીકળ્યું યા તો લોખંડ નીકળ્યું, ક્યાંય કોઈ જગ્યાએ બીજી ત્રીજું ખનિજ નીકળ્યું, તો એ કિયારી, ટૂંકમાં એ ખાડો, ઓરેબેડ. વી વર ટેકન ફ્રોમ ધ ઓરેબેડ એન્ડ માઇન. માઇનનો મતલબ છે ખાણ. અમને કોઈ ધાતુના ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા અથવા તો કોઈ ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા. એટલે કોઈ ધાતુ, લોખંડના બનેલા છીએ તો લોખંડ જ છે, એટલે કે ધાતુ બહાર કાઢવામાં આવી અમારી, અમને બહાર કાઢવામાં આવ્યા. એમ ધરતીના પેટાળમાંથી અમને બહાર કાઢવામાં આવ્યા, ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નન્સ એન્ડ ધ પીટ. અહીંયા ફર્નન્સનો મતલબ છે ભઠ્ઠી. ફર્નન્સ ભઠ્ઠી. અહીંયા મેલ્ટેડ ઓગાળવામાં આવ્યા, પીગાળવામાં આવ્યા, પીગળાવવું, ઓગાળવું, મેલ્ટેડ. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નન્સ એન્ડ ધ પીટ. એ કોઈ ખાડાની અંદર, કોઈ ભઠ્ઠીની અંદર અમારું એ બધું જે ધાતુ હતી અમારી, અમને બહાર કાઢી જમીનના પેટાળમાંથી એને પીગળાવવામાં આવી. એટલે પીગાળી એમ, એટલે કે એક રસ બનાવ્યો. અને ભઠ્ઠીમાં અને ખાડામાં અમને પીગળાવવામાં આવ્યા. વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. અહીંયા કાસ્ટનો મતલબ છે બીબામાં ઢાળવું. એ જે આખો રસ હતો ઓગાળેલો એને એક બીબામાં ઢાળ્યો, એનો આકાર આપ્યો, ડિઝાઇન બીબામાં ઢાળવા માટે. We were cast and wrought
એન્ડ હેમર્ડ. અહીંયા બીબામાં ઢાળી એનું ઘડતર કરવામાં આવ્યું. રોટનો મતલબ છે ઘડતર કરવું, બનાવવું. એન્ડ હેમર્ડ, હેમર્ડ એટલે ટકોરા મારવા, જેને આપણે કહીએ હથોડાથી પીટવું, ટીપવું. અમને કાસ્ટ એટલે કે બનાવવા માટે, ઘડવા માટે એક બીબામાં ઢાળવામાં આવ્યા અને હથોડાથી અમને ટીપવામાં આવ્યા. એ બધી ધાતુ બહાર નીકળી એમ. વી વર કાસ્ટ એન્ડ રોડ એન્ડ હેમર ટુ ડિઝાઇન. અમને ઘડવા માટે થઈને બીબામાં ઢાળવામાં આવ્યા અને હથોડા વડે અમને ટીપવામાં આવ્યા. Some water, coal and oil is all we ask. We were cut and filled and tooled and gauged to fit. We were cut and filled and tooled and gauged to fit. અહીંયા હેમર ડિઝાઇન માટે ઘડવામાં આવ્યા, માટે બીબામાં ઢાળવામાં આવ્યા. એના પછીની જે વાત કરે છે, વી વર કટ, અમને કાપવામાં આવ્યા. એન્ડ ફેલ એન્ડ ફાઇલ, જેને આપણે કહીએ છીએ ઘસીને ધારદાર કરવું, જેને આપણે પોલિશ કહીએ, પોલિશ કરવામાં આવે, ધારદાર કરવામાં આવ્યા. આમ ધારદાર કરવામાં આવ્યા અમારું નિર્માણ કરવા માટે. અમને ઘસવામાં આવ્યા, કાપવામાં આવ્યા, ઘસવામાં આવ્યા. ફાઇલ એન્ડ ટૂલ્ડ, અને એના પર ઓજારોથી જેને કહેવાય આપણે કામ કરવું, કાનસ ઘસવી, જ્યાં ત્યાં પોલિશ કરવું. કોઈ મશીન બનાવીએ છીએ અત્યારે આપણે, એની માથે ટૂલ્ડ એટલે કોઈ ઓજાર દ્વારા કામ કરવાનું. કાપવામાં આવ્યા ઓજારથી, એને ટીપવામાં આવ્યા ઓજારથી, એને બનાવવામાં આવ્યા ઓજારથી. એટલે કોઈ પણ ઓજાર વડે એની ઉપર કામ કરવામાં આવ્યું, ક્યાંક ફિટ કરવા માટે. ગેજ ટુ ફિટ એટલે કે અમને ક્યાંય જ્યાં જ્યાં ફિટ કરવાના હતા ત્યાં અમારી માપણી કરવામાં આવી. કાપવામાં આવ્યા, પછી અમને એ ઓજાર વડે કામ કરવામાં આવ્યું, એની માથે અમને માપણી કરીને કોઈ પણ જગ્યાએ મૂકવા માટે, ફિટ કરવા માટે. ગેસ ટુ ફિટ એન્ડ ફાઇલ, જેને આપણે કહીએ છીએ કે ભાઈ એને ઘસવામાં આવ્યા, ત્યાં ફિટ નથી થતું, જરીક ચાલો ભાઈ બહાર કાઢો, જરીક ઘસી નાખીએ, ઘસીને પછી ફિટ કરીએ. કહેવાનો મતલબ એ મશીનને ફિટ કરવા માટે. મશીન શું કહે છે? વી વર કટ, અમને કાપવામાં આવ્યા. એન્ડ ફાઇલ, અમને ઘસવામાં આવ્યા કોઈ પણ ધારદાર વસ્તુ વડે, અથવા ટૂલ્ડ એન્ડ ટૂલ્ડ, કોઈ ઓજાર વડે અમને એની ઉપર કામ કરવામાં આવ્યું અમારા ઉપર. અને ગેજ ટુ ફિટ, અને કોઈ પણ જગ્યાએ અમને ફિટ કરવા માટે, મૂકવા માટે, જેને કહેવાય કે અમને ત્યાં માપણી કરીને મૂકવામાં આવ્યા, ફિટ કરવા માટે, કોઈ પણ જગ્યાએ મૂકવા માટે. અને અમારા એ જેને કહેવાય મશીન કોઈ બનાવીએ આપણે ત્યારે યંત્રો અલગ અલગ પ્રકારના સાધનોથી બનતા હોય, એના પાર્ટ્સ પણ અલગ અલગ હોય. દાખલા તરીકે આખે આખું બાઇક બની ગયું તો બાઇકના અલગ અલગ પાર્ટ્સ છે, તો એ પાર્ટ્સને જોડવામાં આવ્યા. જેમ કે મશીન એમ કહે છે કે અમને આ બધું કરવામાં આવ્યું, કાપવામાં આવ્યા, ઘસવામાં આવ્યા, અમને કોઈ ઓજાર વડે કાર્ય કરવાનું. શું કામ? કે એને એના બધા જે અંગો, પાર્ટ્સ જે છે એને જોડવા માટે. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. હવે અમારા માટે અમને શું ખપે છે, અમને શું જોઈએ છે? સમ વોટર, થોડુંક પાણી. કોલ, કોલસો. એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. અમને શું જોઈએ છે? તેલ, કોલસો અને પાણી. આ અમારી ક્રિયાને એટલે કે અમને ચલાવવા માટે અમાને આ જોઈએ છે. એટલે કે વી આસ્ક. અમને કાર્યરત બનાવવા માટે શું કરવાનું છે? અમને પાણી, કોલસો, તેલ એટલું જ અમે
માગીએ છીએ કે અમને એટલું જ ખપે છે એમ. શું જોઈએ છે તો કેટલું? સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. અમને માત્ર થોડું પાણી, થોડું તેલ અને કોલસો ખપે છે અમારા કાર્યાન્વિત. એન્ડ a thousands of and each to give us play. Give us play. અમને કાર્યાન્વિત બનાવવા માટે એમ કે જેને કહેવાય કે અમને કાર્યાન્વિત થવા માટે જોઈએ ઇંચના 1000માં ભાગ જેટલી મોકળાશ, જેને કહેવાય ને જગ્યા. એન્ડ a thousand of an inch to give us play. અમને કાર્યાન્વિત કરવા માટે કેટલી ખપે જગ્યા? ઇંચના 1000માં ભાગ જેટલી. અને અમને કાર્યાન્વિત થવા માટે જોઈએ ઇંચના 1000માં ભાગ જેટલી મોકળાશ. ઇંચના 1000માં ભાગમાં અમે કાર્યાન્વિત થઈ જાય છે, ચાલુ થઈ જાય છે એમ ફટાકે દઈને. And now if you will set us to our task. And now if you will set us to our task. અને હવે તમે અમને કામે લગાડી દો છો અને તમે અમારા ઉપર કાર્ય કરો છો. અમને કામે લગાડો, અમારા પાસેથી કામ કરાવો છો. એન્ડ નાવ, અને હવે ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. અને તમે અમને અમારી જેને કહેવાય કે જરૂરિયાત પૂરતી એમ આટલી જરૂરિયાત પૂરી પાડીને તમે અમને કામે લગાડો છો. એટલે આપણે મશીનને કામે લગાડીએ છીએ. આ મશીન કે છે કે તમે અમને કામે લગાડો છો, તમે અમને કામ કરવા આપો છો, કામ કરાવો છો અમારી પાસેથી. પાણી આપો છો, કોલસો આપો છો, ઓઇલ આપો છો, આ બધું આપો છો, અમને ઘડો છો. પછી આ આપીને તમે અમારા કાર્યને કરવા માટે એક કાર્યમાં લગાડો છો, એટલે કે કામે લગાડો છો. We will serve you 24 hours a day. હવે એમ શું કહે છે કે હવે અમે તમારા માટે 24 કલાક કામ કરીએ છીએ. We will serve you 24 hours a day. 24 કલાક અમે તમારા માટે કામ કરીશું. થાકશું નહીં. એમ મનુષ્ય બનાવવાળો જ મશીન બનાવવાળો થાકી જશે, પણ એ મશીન નહીં થાકે. અને પાછું રિપીટમાં કામ કરી રાખવાનું છે. મશીન એમ કે છે વી વિલ સર્વ યુ, અમે તમારી સેવા કરીશું 4 hours a day. 4 hours a day. દિવસના 24 કલાક જેને આપણે કહીએ છીએ, 24 કલાક તમારી સેવા કરીશું. We serve you 24 hours a day. We can pull and haul and push and lift and drive. અમે શું કરીશું? We can pull, અમે ખેંચીશું, ઘસેડીએ જેને કહેવાય પુલ, ખેંચીએ. હળ, ઘસેડીએ જેને કહેવાય. ઠેલીએ, પુશ, ધક્કો મારો, ઠેલવું, ધક્કો મારીએ. એન્ડ લિફ્ટ, ઊંચકીએ, ઊંચકવું. એન્ડ ડ્રાઈવ, અને ચલાવીએ. અમે શું કરીએ? પુલ, વી કેન પુલ, ખેંચીએ. હલ્ટ, ઘસડીએ. એન્ડ પુશ, ઠેલીએ, ધક્કો મારીએ. અને ઉઠાવીએ, ઊંચકીએ અને ચલાવીએ. અમે આ બધું પણ કરીએ. વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ. આગલી લાઈનમાં એને કીધું ખેંચીએ, ઘસડીએ, ઉઠાવીએ, ઉચકીએ, ચલાવીએ. પણ પછી બીજી લાઈનમાં શું કહે છે મશીન? વી કેન પ્રિન્ટ, અમે છાપણી કરીએ, છાપીએ. એન્ડ પ્લાવ,
જેને કહેવાય ને હળ હલાવવું, ખેડવું, હળ હલાવીને ખેડવું, અમે ખેડીએ ખેતરમાં, એ મશીન જ છે એક પ્રકારનું. ટ્રેક્ટરની પાછળ તમે ઓલા ભરાઈ દો છો દાંતા, ટ્રેક્ટર વન ટાઈપ ઓફ મશીન. પેલા 3 ઇડિયટ્સમાં કહે છે ને બધું મશીન છે, એમ બધું મશીન. એમ અહીંયા પણ મશીન શું કહે છે? અમે છાપણી કરીએ એટલે કે છાપીએ, આપણે જે વાંચીએ છીએ છાપાઈને આવે છે. વી કેન પ્રિન્ટ, પ્લાવ એન્ડ વેવ. વેવ મીન્સ વણવું, જેમ કે આપણા કપડાં છે એ મશીન વણે છે, આપણા ચોપડા છાપે છે, આપણા ખેતર ખેડે છે, આ મશીન કહે છે. અમે ખેડીએ છીએ, છાપીએ છીએ, વણીએ છીએ. એન્ડ હીટ એન્ડ લાઇટ, અને ગરમી પણ આપીએ છીએ અને પ્રકાશ પણ આપીએ છીએ. તેમજ જેને કહેવાય કે વણીએ, ઉષ્મા આપીએ, ગરમી આપીએ અને પ્રકાશ પણ આપીએ છીએ. We can run and race and swim and fly and dive. We can run, અમે દોડીએ, and race, અમે હરીફાઈ કરીએ, બીજાની હારે રેસ લગાવીએ. and swim, અને તરી પણ ખરા. and fly, ઉડીએ પણ ખરા. આકાશમાં વિમાન ઉડે છે એ મશીન જ છે. અવકાશની અંદર તમે ઉપગ્રહ મોકલો છો, વન ટાઈપ ઓફ મશીન. એટલે ઉડીએ પણ ખરા, પાણીની અંદર તરીએ પણ ખરા. સ્ટીમર પાણીમાં તરે છે, સબમરીન પાણીમાં તરે છે, વન ટાઈપ ઓફ મશીન. દે આર ઓલ મશીન્સ. આ મશીન કે છે કે અમે દોડીએ, અમે હરીફાઈ કરીએ, અમે તરીએ, અમે ઉડીએ અને અમે ડાઈવ પણ લગાવીએ, જેને કે ડૂબકી પણ મારીએ. ડૂબકી મારે, સબમરીન ડૂબકી મારે. આ મશીન બધું કરે છે. મનુષ્યનું બનાવેલું મશીન છે, પણ એ મશીન નથી થાકતું, મનુષ્ય થાકતું. We can run and race and swim and fly and dive. We can see, અમે જોઈ શકીએ. And hear, સાંભળીએ. And count and read and write. અમે ગણી શકીએ, વાંચી શકીએ અને લખી શકીએ. એમ કે અમે સાંભળીએ છીએ, ગણીએ છીએ, વાંચીએ છીએ અને બીજું અને લખી પણ છીએ. છાપવું એટલે લખવું. કમ્પ્યુટર ગણે છે. આજે એવા કમ્પ્યુટર છે કે તમે બોલો અને તમારું કામ કરે, ધેટ મીન્સ સાંભળવું. તમે ટાઈપ કરો છો અને સામે લખે છે, ધેટ મીન્સ લખવું, વાંચવું. આ મશીન શું નથી કરતું એમ. We can see and hear and count and read and write. અમે સાંભળીએ છીએ, અમે જોઈએ છીએ, અમે ગણી શકીએ છીએ, અમે વાંચી શકીએ છીએ અને લખી શકીએ છીએ. બટ રિમેમ્બર, પણ યાદ રાખજો. હવે આ મશીન ખાસ કે છે એક બાબત ધ્યાન રાખવાની. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. લો બાય, જે અમે કાનૂન દ્વારા, કાયદા દ્વારા જીવી રહ્યા છીએ એમ, જે કાનૂનમાં. યાદ રાખજો. બટ રિમેમ્બર, યાદ રાખો કે જેના થકી અમારું અસ્તિત્વ છે એમ, જેના થકી અમારું અસ્તિત્વ છે. પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ, વી આર નોટ બાઇલ્ડ ટુ કમ્પ્રિહેન્ડ એ લાય. અમે શું કહી છે? સાંભળીએ છીએ, જેના થકી અમારું અસ્તિત્વ ટકેલું છે એ કાનૂનની કૃપા કરીને તમે યાદ રાખજો. એ કાનૂનને યાદ રાખજો, જેના થકી અમારું અસ્તિત્વ છે. આ લોઢા, આ પાવર, આ પવન ચક્કી ચાલે છે, આ બધું જ જે છે જેના થકી અમારો, એટલે કે મીન્સ અમારો કાયદો યાદ રાખજો. બટ રિમેમ્બર પ્લીઝ, મહેરબાની કરીને, ધ લો બાય વિચ વી લીવ, જેના થકી અમે જીવી રહ્યા છીએ અથવા તો બન્યા છીએ, તો કામ કરી રહ્યા છીએ. વી આર નોટ બાઇલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ એ લાય. હવે અમે ખોટું શું છે એને સમજી નથી શકતા.
અનિષ્ટ શું છે એમ. ખોટું સમજી શકીએ એવી રીતે અમારું નિર્માણ નથી કરાયું. અમને કેવી રીતે બનાવવામાં આવ્યા છે? વી આર નોટ બાય ટુ કોમ્પ્રિહેન્ડ એ લાય. કંઈ પણ ખોટું થઈ રહ્યું છે કે ખરાબ થઈ રહ્યું છે એને અમે સમજી શકીએ એવી રીતે અમને બનાવવા નથી આવ્યા. જો તમે અમને ચલાવવામાં ક્યાંક ભૂલ કરી એટલે કે કંઈક ખોટું કર્યું, અનિષ્ટ કર્યું, તો પ્રશ્ન ઊભો થશે. વી કેન નેધર લવ નોર પીટી નોર ફરગીવ. અમે પ્રેમ નથી કરી શકતા, અમે દયા નથી કરી શકતા, અમે માફ નથી કરી શકતા અને ભૂલી પણ નથી શકતા. અમારામાં કોઈ દયાની કંઈ બાબત છે જ નહીં. વી કેન નેધર લવ નોર પીટી નોર ફરગીવ. પ્રેમ કરી નથી શકતા, કોઈની દયા નથી ખાઈ શકતા, અને બીજું એ કે ક્ષમા પણ નથી કરી શકતા. સમજી લેજો. રસનો ચીચોળો ચાલતો હોય શેરડીનો અને એમાં તમે આંગળી નાખવા જાઓ તો એ મશીન એમ કે આ ઘોરે છે ભાઈ, આંગળી નાખતો ને. કારણ કે એ તમે જે અનિષ્ટ કરવા જઈ રહ્યા છો, ખોટું કરવા, એ સમજી નથી શકતું. એમ કહેવા માંગે છે અહીંયા. વી કેન નોટ બાઇટ. શું કહે છે? બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. વી આર નોટ બાઇલ્ડ ટુ કમ્પ્રિહેન્ડ એ લાય. વી કેન નેધર લવ નોર પીટી નોર ફરગીવ. અમે પ્રેમ નથી કરી શકતા, દયા નથી કરી શકતા અને ક્ષમા પણ નથી કરી શકતા. જો આંગળી નાખશો તો તમારી આંગળી ચીચોળામાં ચીપાઈ જશે. ખોટું કરો છો તમે, એને એ સમજ નથી. એમ કહેવા માંગે છે અમને એ સમજ નથી તમે શું ખોટું કરો છો, અમે તો કાર્ય જ કરવામાં મસ્ત છીએ. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. શું કહે છે હવે? ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો તમે જરા પણ અમને ચલાવવામાં ચૂક કરી, ભૂલ કરી, તો તમે મૃત્યુ પણ પામી શકો છો, મરી પણ જાઓ. કોઈ પણ એવું મશીન છે દાખલા તરીકે જોરદાર ને ચલાવવા માટે તમે ગયા ને ભૂલ કરી નાખી અને મશીન સીધે સીધું તમને ગરકાવ કરી નાખે. કહેવાનો મતલબ એમ છે અહીંયા, ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો જેમ તમે જરા પણ અમને સમજવામાં કે દિમાગમાં સંવેદનશીલ બાબતથી દૂર રહીને ચાલુ કર્યું અમને, તો તમે મૃત્યુ પણ પામી શકો છો. અમારી જોડે ટૂંકમાં વ્યવહાર કરતી વેળાએ જરા પણ જો તમે ચૂક કરી એટલે કે જરા પણ ચલાવવામાં ભૂલ કરી એ મશીનને, તો મૃત્યુ પણ નિશ્ચિત છે. એમ મૃત્યુ પણ થઈ શકે છે. જરા પણ ગફલત ન રાખવી એમ. Though our smoke may hide the heavens from your eyes. અમારો ધુવાણો કદાચ પૂરેપૂરા સ્વર્ગને ઢાંકી દે, ટૂંકમાં આકાશને ઢાંકી દે. કહેવાનો મતલબ અહીંયા એ છે, હેવન્સનો મતલબ આકાશને ઢાંકી દે, પ્રદૂષિત કરી નાખે તમારા આકાશને. અહીંયા એમ કહેવામાં, though our smoke may hide the heavens from your eyes. તમારી આંખથી તમારું જે તમને સ્વર્ગ દેખાય છે, તમારું આકાશ તમને જે દેખાય છે, એ અમારા ધુવાણાથી ઢંકાઈ જાય, તમને દેખાતું બંધ થઈ જાય. આમ એક રીતે જોવા જાય તો ડીપલી અર્થ એવો લઈ જાય, પ્રદૂષિત કરી નાખે છે. તમારી આંખની સમક્ષ તમારું જે સ્વર્ગ છે એ પ્રદૂષિત થઈ જાય છે, બંધ થઈ જાય છે, દેખાતું બંધ થઈ જાય છે. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. હા, એ જતો રહેશે થોડીક વાર પછી. એ વેનિશ નો મતલબ એ જતો રહેવો. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. તમારો એ ધુવાણો થોડીક વાર પછી જતો રહેશે અને પાછા તમને સ્ટાર દેખાવા લાગશે. Because for all our power and weight and size. કારણ કે for all our power, અમારો બધો જ જેને કહેવાય શક્તિનો, ઉર્જાનો સ્ત્રોત જે છે એ, એન્ડ વેઇટ, અને જે અમારું વજન છે અને કદ છે, અમારું સાઇઝ, કદ, વજન, અને અમારી જે શક્તિ છે એ ખરેખર તો
કેના આધારે છે? તમારા આધારે. તમે બનાવેલી છે, તમે અમને શક્તિ આપી છે, તમે અમને કદ આપ્યું છે, તમે અમને વજન પણ આપ્યું છે. એટલે કે મનુષ્યને કહે છે આ મશીન. બીકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. અમારી શક્તિ, અમારું વજન, અમારું કદ એ ખરેખર એ માત્ર ને માત્ર તમારા દિમાગની એટલે કે બ્રેનની ઉપજ જ છે. એના જ બાળકો છીએ અમે. તમારી બ્રેનમાંથી પેદા થયેલા બાળકો. વી આર નથિંગ મોર ધેન, અમે બીજું કાંઈ નથી, માત્ર તમારા બ્રેનના, તમારા મગજના માંથી ઉત્પન્ન થયેલા બાળકો છે. તો મગજ થ્રુ, મગજ દ્વારા બનેલા બાળકો સિવાય બીજું અમે કાંઈ નથી. Because for all our power and weight and size we are nothing more than children of your brain. હવે આજની આ સિક્રેટ ઓફ મશીન કવિતાને પૂર્ણ કરીશું. બીજો નવો ટોપિક લઈને આવું ત્યાં સુધી આપ સર્વેને જય શ્રી સ્વામિનારાયણ. આ એસએસજીમ યુટ્યુબની ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. જય શ્રી સ્વામિનારાયણ.